નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 સંસ્કૃતની અંદર ચેપ્ટર 4 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ ચંદેશ. જનાર્દનશ એટલે કે શ્રી કૃષ્ણનો, પશ્ચિમ એટલે કે અંતિમ, સંદેશ એટલે સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો નાટકો મળે છે, જે ભાસ નાટક ચક્રમ નામના નામે ઓળખાય છે. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચ નામના એકાંગી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તે અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણનો એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધથી, કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયો તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં, અભિમાનમાં એટલે કે ગર્વમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે. મિત્રો, હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, પ્રવિશ્ય એટલે પ્રવેશ કરીને, અયે એટલે અરે, અયે એટલે અરે, અયમ એટલે આ, અયમ એટલે આ, અત્ર ભવાન આ પૂજ્ય, અત્ર ભવાન આ પૂજ્ય, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર છે, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર છે, અનાર્ય શતસ્ય સો અનાર્યના, અનાર્ય શતસ્ય સો અનાર્યના, ઉત્પાદયિતા એટલે કે જનક, ઉત્પાદયિતા એટલે કે જનક અથવા પિતા, ઉપસૃત્ય એટલે પાસે જઈને, ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ એટલે કે પિતામહ, પિતામહ એટલે પિતામહ, અભિવાદયે ઘટોત્કચ, અભિવાદન કરું છું હું ઘટોત્કચ, અભિવાદયે એટલે અભિવાદન કરું છું, ઘટોત્કચ એટલે હું ઘટોત્કચ, ઇતિ અર્ધ ઉક્તે એમ અડધું કહેતા, ઇતિ અર્ધે ઉક્ત એમ અડધું કહેતા, ન એટલે કે ના ના, ન એટલે ના ના, અયમ એટલે કે આતો, અયમ એટલે આતો, અક્રમઃ એટલે ક્રમભંગ છે, અક્રમઃ એટલે ક્રમભંગ છે, યુધિષ્ઠિર આદયઃ ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે, યુધિષ્ઠિર આદયઃ ચ એટલે યુધિષ્ઠિર વગેરે, મેં ગુરુઓ એટલે મારા ગુરુજનો, મેં ગુરુઓ
મારા ગુરુજનો ભવંતમ અભિવાદયતી આપને પ્રણામ કરે છે. ભવંતમ અભિવાદયંતી આપને પ્રણામ કરે છે. પશ્ચાત એટલે ત્યાર પછી, પશ્ચાત એટલે ત્યાર પછી, ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ, ઘટોત્કચ અહમ હું ઘટોત્કચ, અભિવાદયે અભિવાદન કરું છું. પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, એહી એહી પુત્ર એટલે આવ આવ પુત્ર, એહી એહી પુત્ર એટલે આવ આવ પુત્ર. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ. અહો એટલે કે અહા, અહો એટલે કે અહા. કલ્યાણ એટલે કે કલ્યાણકારી છો, કલ્યાણ એટલે કલ્યાણકારી છો. ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર. અત્ર ભવાન એટલે આપ શ્રી, અત્ર ભવાન એટલે આપ શ્રી. આહા ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાનામ એટલે કે કલ્યાણરૂપ વસ્તુઓના, કલ્યાણાનામ કલ્યાણરૂપ વસ્તુઓના. પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન, પ્રસૂતિમ એટલે ઉદ્ભવ સ્થાન. પિતામહમ એટલે પિતામહને, પિતામહમ એટલે પિતામહને. ભવાન એટલે આપ, આપ પિતામહને. ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણએ અથવા ભગવાન ચક્રપાણીએ, ચક્રાયુધ એટલે ચક્રપાણીએ અથવા શ્રી કૃષ્ણએ. ભગવાન ચક્રપાણીએ અથવા શ્રી કૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપશ્રીને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર. આસનાત ઉત્થાય આસન પરથી ઉઠીને, આસનાત ઉત્થાય આસન પરથી ઉઠીને. કિમ આજ્ઞાપ્યતિ ભગવાન ચક્રાયુદ્ધ, કિમ આજ્ઞાપ્યતિ એટલે શો આદેશ આપ્યો છે, કિમ આજ્ઞાપ્યતિ શો આદેશ આપ્યો છે. ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે ભગવાન ચક્રધારીએ અથવા ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે. ઘટોત્કચ એટલે કે ઘટોત્કચ. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર. આસનાત ઉત્થાય આસન પરથી ઊભા થાય. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. ન ન ન કે ના ના ના, ન ન ન એટલે કે ના ના ના. આસન સ્થને એવ આસન પર બેઠેલા જ, આસન સ્થને એવ આસન પર બેઠેલા જ. ભવતા એટલે કે આપે, ભવતા એટલે આપે. જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ, જનાર્દનસ્ય સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ, શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર. યદા આજ્ઞાપ્યતિ ભગવાન ચક્રાયુદ્ધ, યદા આજ્ઞાપ્યતિ એટલે કે જેવી આજ્ઞા, યદા આજ્ઞાપ્યતિ એટલે જેવી આજ્ઞા. ભગવાન ચક્રાયુદ્ધ એટલે કે ભગવાન ચક્રધારી શ્રી કૃષ્ણ, જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા. ઉપવિશતિ બેસી જાય છે, ઉપવિશતિ બેસી જાય છે. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ. પિતામહ એટલે કે હે પિતામહ, પિતામહ એટલે હે પિતામહ. શ્રૂયતામ એટલે સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો. હા વત્સ એટલે કે હાય પુત્ર, હા વત્સ એટલે કે હાય પુત્ર. અભિમન્યુ એટલે અભિમન્યુ. હા વત્સ એટલે કે હાય પુત્ર. કુરુકુલ પ્રદીપ એટલે કુરુકુળના તેજસ્વી દીપક, કુરુકુલ પ્રદીપ કુરુકુળના તેજસ્વી દીપક. હા વત્સ અરે રે બેટા, હા વત્સ અરે રે બેટા. યદુકુલ પ્રવાલ યદુકુળના અંકુર, યદુકુલ પ્રવાલ યદુકુળના અંકુર. તવ જનની એટલે તારી માતા, તવ જનની એટલે તારી માતાને. માતુલમ એટલે મામાને, માતુલમ એટલે મામાને. અને મમાપી એટલે મને પણ, મામ અપી એટલે મને પણ. પરિત્યજ્ય એટલે ત્યજીને, પરિત્યજ્ય
એટલે ત્યજીને, પિતામહમ એટલે પિતામહ પાંડુરાજને, પિતામહમ એટલે પિતામહ પાંડુરાજને, દ્રષ્ટુમ આશયા એટલે મળવાની આશાએ, દ્રષ્ટુમ આશયા મળવાની આશાએ તું, સ્વર્ગમ અભિગતોસી એટલે સ્વર્ગે સીધાવ્યો છે, સ્વર્ગમ અભિગતોસી તું સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ એટલે કે હે પિતામહ, પિતામહ એટલે હે પિતામહ, એક પુત્ર વિનાશાત એટલે એક પુત્રના વિનાશથી, એક પુત્ર વિનાશાત એટલે એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય એટલે અર્જુનની તો, અર્જુનસ્ય એટલે અર્જુનની, તાવત એટલે તો, તાવત એટલે તો, ઈદૃશી એટલે આવી, ઈદૃશી એટલે આવી, ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર, અવસ્થા એટલે અવસ્થા છે, અવસ્થા એટલે અવસ્થા છે, કા પુનર્ભવતો ભવિષ્યતિ તો આપની વળી કેવી થશે, કા પુનર્ભવતો ભવિષ્યતિ તો આપની કેવી થશે, તતઃ એટલે કે તો, તતઃ એટલે કે તો, ક્ષિપ્રમ એટલે કે શીઘ્ર, ક્ષિપ્રમ એટલે કે શીઘ્ર, ઇદાનીમ એટલે કે અત્યારે, ઇદાનીમ, આત્મબલધાનમ એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, ઇદાનીમ આત્મબલધાનમ તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, કુરુષ્વ એટલે કે વાળી લો, યથા એટલે કે જેથી, યથા એટલે જેથી, તે એટલે કે તે, તે એટલે કે તે, પુત્ર શોક સમુત્થિત અગ્નિ એટલે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ, પુત્ર શોક સમુત્થિત અગ્નિ, પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ, હવિરતિ એટલે ભવિષ્યની માફક, હવિરીતિ ભવિષ્યની માફક, તે એટલે તમારા જ, તે એટલે તમારા જ, દહેત પ્રાણમ અયમ તમારા જ પ્રાણ બાળી ન નાખે, કે જેથી પુત્ર શોકથી ઉત્પન્ન થયેલો આ અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. શકુનિ એટલે શકુની, યદિ એટલે જો, સ્યાદ વાક્ય માત્રેણ એટલે કે માત્ર વાક્ય બોલવાથી જ, સ્યાદ વાક્ય માત્રેણ માત્ર વાક્ય બોલવા માત્રથી જ, નિર્જીયતે વસુંધરા અયમ એટલે આ, વસુંધરા એટલે પૃથ્વી, નિર્જીતે એટલે કે જીતાઈ જાય, જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય, વાક્ય વાક્ય યદિ એટલે કે જો, એક એક વાક્યમાં જ, વાક્ય વાક્ય યદિ જો, એક એક વાક્યમાં જ, ભવેત સર્વ ક્ષત્રવધ કૃત એટલે કે સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો, ભવેત સર્વ ક્ષત્રવધ કૃત સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, શકુનિ એષ વ્યાહરતિ આ શકુનિ બોલે છે, શકુનિ એષ વ્યાહરતિ આ શકુનિ બોલે છે, ભૌ શકુનિ એટલે કે હે શકુનિ, ભૌ શકુનિ એટલે હે શકુનિ, અક્ષાન વિમુષ્ય એટલે કે ઝુગટાના પાછા છોડીને, અક્ષાન એટલે ઝુગટાના પાસા, વિમુચ્ય એટલે છોડીને, બાણ યોગ્ય એટલે બાણ ધારણ કરવા યોગ્ય, બાણ યોગ્ય એટલે બાણ ધારણ કરવા યોગ્ય, ભવ એટલે થઈ જા. દુર્યોધન એટલે દુર્યોધન, ભો ભો એટલે કે અરે ઓ, ભો ભો એટલે અરે ઓ, પ્રકૃતિ એટલે કે પોતાના સ્વભાવ પર, પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ પર, ગતઃ એટલે ગયું, અરે ઓ આ તો પોતાના સ્વભાવ પર ગયું, વયમ અપી એટલે અમે પણ, વયમ અપી એટલે અમે પણ, ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર, રૌદ્રાહા એટલે કે રૌદ્ર રૂપ ધરાવનારા, રૌદ્રાહા એટલે રૌદ્ર રૂપ ધરાવનારા, રાક્ષસ ઉગ્ર સ્વભાવા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ, રાક્ષસો ઉગ્ર સ્વભાવા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ.
ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ. શાંતમ પાપમ, શાંતમ પાપમ, પાપ શાંત થાવું, પાપ શાંત થાવું. અથવા આમ ના કહેશો, પાપ શાંત થાવું અથવા આમ ના કહેશો. રાક્ષસેભ્યો અપી એટલે કે રાક્ષસો કરતાં પણ, રાક્ષસેભ્યો અપી એટલે કે રાક્ષસો કરતાં પણ. ભવંત એટલે આપ બધા, ભવંત એટલે આપ બધા જ. ક્રૂરતરાહા એટલે વધારે ક્રૂર છો, ક્રૂરતરાહા એટલે વધારે ક્રૂર છો. કુતઃ એટલે કેમ કે, કુતઃ એટલે કેમ કે. નિશાચરાહા એટલે કે નિશાચરો અથવા રાક્ષસો, નિચાચરાહા એટલે નિશાચરો અથવા રાક્ષસો પણ. જતુગૃહે એટલે કે લાક્ષાગૃહમાં, જતુગૃહે એટલે લાક્ષાગૃહમાં. સુપ્તાન એટલે સૂતેલા, સુપ્તાન એટલે સૂતેલા. ભાતૃન એટલે ભાઈઓને, ભાતૃન એટલે ભાઈઓને. ન દહંતી એટલે બાળી નાખતા નથી, ન દહંતી એટલે બાળી નાખતા નથી. તેઓ નિશાચરા એટલે કે રાક્ષસો. ભાતૃપત્ની એટલે પોતાના ભાઈની પત્નીના, ભાતૃમ પત્ની એટલે પોતાના ભાઈની પત્નીના. શિરસી એટલે કે મસ્તક અથવા વાળ પર, શિરસી એટલે મસ્તક અથવા વાળ પર. ન સ્પૃશંતી, ન સ્પૃશંતી એટલે હાથ નહીં લગાડે અથવા સ્પર્શ કરતા નથી, ન સ્પૃશંતી એટલે હાથ નહીં લગાડે અથવા સ્પર્શ કરતા નથી. દુર્યોધન એટલે દુર્યોધન, દુર્યોધન એટલે દુર્યોધન. દૂત એટલે કે હે દૂત. ખલુ એટલે ખરેખર. ભવાન એટલે તમે. પ્રાપ્તો એટલે કે અહીં સંદેશો લઈને આવેલા છો, તમે દૂત તરીકે અહીં આવેલા છે. ન ત્વમ યુદ્ધર્થમ આગતઃ યુદ્ધ કરવા આવ્યા નથી, તમે યુદ્ધ કરવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ સંદેશો લઈને જતો રહે, સંદેશમ એટલે સંદેશો, ગૃહીત્વા એટલે લઈને, ગચ્છ એટલે જતો રહે. ન વયમ દૂત ઘાતકા વયમ એટલે અમે, દૂત ઘાતકા એટલે દૂતના હત્યારાઓ, ન એટલે નથી, અમે દૂતના હત્યારા નથી. ઘટોત્કચ એટલે ઘટોત્કચ. સરોષમ એટલે રોષપૂર્વક, સરોષમ એટલે રોષપૂર્વક. કિમ એટલે કે શું, કિમ એટલે કે શું. દૂત એટલે કે દૂત ઇતિ એટલે કે એમ કહીને, દૂત ઇતિ એટલે કે દૂત એમ કહીને. મામ એટલે મને, મામ એટલે મને. પ્રઘર્ષયસી અપમાનિત કરે છે, પ્રઘર્ષયસી અપમાનિત કરે છે. મા તાવત ભો જો એમ હોય તો, મા તાવત ભો જો એમ હોય તો. રહેવા દો, મા તાવત ભો એટલે કે રહેવા દો. ન દૂત અહમ હું દૂત નથી, ન દૂત અહમ હું દૂત નથી. જો એમ હોય તો હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, સમાહતા એટલે બધા ભેગા મળીને, સમાહતા એટલે બધા ભેગા મળીને. પ્રહરધ્વમ મારા પર પ્રહાર કરો, પ્રહરધ્વમ મારા પર પ્રહાર કરો. સર્વે એટલે બધા, સર્વે એટલે બધા. ઉત્તિષ્ઠન્તિ એટલે ઉઠી જાય છે, ઉત્તિષ્ઠન્તિ એટલે ઉઠી જાય છે. ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર. પૌત્ર ઘટોત્કચ એટલે કે પૌત્ર ઘટોત્કચ, પૌત્ર ઘટોત્કચ એટલે પૌત્ર ઘટોત્કચ. મર્ષયતુ ભવાન તમે ક્ષમા કરો, ભવાન એટલે તમે, મર્ષયતુ એટલે ક્ષમા કરો, તમે ક્ષમા કરો. મદ વચન અવગંતા ભવ મારા વચનોને સમજનાર બનો, મદ વચન એટલે કે મારા વચનોને, અવગંતા એટલે સમજનાર, ભવ એટલે બનો, મારા વચનોને સમજનાર બનો. ઘટોત્કચ એટલે ઘટોત્કચ, ઘટોત્કચ એટલે ઘટોત્કચ. ભવતુ ભવતુ ભલે ભલે, ભવતુ ભવતુ એટલે ભલે ભલે. પિતામહસ્ય એટલે પિતામહના, પિતામહસ્ય પિતામહના.
વચનાત એટલે કહેવાથી, વચનાત એટલે કહેવાથી, દૂતઃ અહમ અસ્મિ, હું દૂત છું, દૂતઃ અહમ અસ્મિ, હું દૂત છું. ભો ભો રાજન એટલે કે અરે ઓ રાજાઓ, ભો ભો રાજન એટલે અરે ઓ રાજાઓ. શ્રૂયતામ એટલે સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મ સમાચર એટલે ધર્મનું આચરણ કરવું, ધર્મ સમાચર, ધર્મનું આચરણ કરવું. સ્વજન અપેક્ષામ પોતાના બાંધવોની ચિંતા કરો, કુરુ સ્વજન અપેક્ષા પોતાના બાંધવોની ચિંતા કરો. યત અક્ષિંતમ મનસી એટલે જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છાઓ મનમાં હોય, યત કાંક્ષિતમ મનસી જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છાઓ મનમાં હોય, સર્વમ ઇહ અનુતિષ્ઠતી તે બધી અહીં પૂરી કરી લો. તમારા મનમાં જે કાંઈ ઈચ્છાઓ હોય તે બધી અહીં પૂર્ણ કરી લો, પૂરી કરી લો. કેમ કે જાત્યો ઉપદેશ ઇવ એટલે કે હિતકારી, હિતકારી ઉપદેશની માફક, જાત્યો ઉપદેશ ઇવ હિતકારી ઉપદેશની માફક. પાંડવ રૂપધારી એટલે પાંડવોના રૂપમાં, પાંડવ રૂપધારી પાંડવોના રૂપમાં. કૃતાંતઃ એટલે અમરાજ, કૃતાંતઃ એટલે યમરાજ. સૂર્ય અશુભી એટલે સૂર્યના કિરણોની સાથે, સમ એટલે સૂર્ય અશુભી સમ એટલે સૂર્યના કિરણોની સાથે. સમુપેશ્ય વહ એટલે તમારી, વહ એટલે તમારી. સમુપેશ્યતી એટલે પાસે આવશે. ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. કારણ કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે.